પંચાયત કચેરી ખાતે તાલુકાના વિકાસ કાર્યને નવી ગતિ આપવાના શુભ હેતુસર ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। 16મા નાણાં પંચના આયોજન અને તાલુકાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન છાબૈયાના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ હતી। આ સભામાં તાલુકા વિકાસ અધિકારી મયુરકાંત પરમાર ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત તાલુકા પંચાયતના વિવિધ સદસ્ય તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા। સભા દરમિયાન વિપક્ષી હોદ્દેદારો દ્વારા પોતાના વિવિધ પ્રશ્ન અને રજૂઆત સભા સમક્ષ મૂકવામાં આવી હતી, જેને ધ્યાને લઈને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી। આ સભા તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાના હેતુથી સકારાત્મક વાતાવરણમાં સંપન્ન થઈ હતી। રિપોર્ટ બાય હાર્દિક ડોરુ, માંડવી, કચ્છ। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ અને માંડવીના વિકાસ પુરુષ અને અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ દવેના નેતૃત્વમાં માંડવી તાલુકા પંચાયતની જ્યારે આજરોજ વિકાસ કાર્યો માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, એમાં માંડવી તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે ત્યાં પણ અને જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાર્યા છે ત્યાં પણ સર્વાંગીક વિકાસ છે ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ। એ રીતના છેવાડાના માનવી સુધી અને દરેક ગામોમાં વિકાસનું કાર્ય થાય એ હેતુથી અમારા માનનીય અધ્યક્ષાશ્રીએ દરેક ગામોમાં વિકાસના કાર્યો લીધા છે અને સંપૂર્ણપણે દરેક ગામોને દરેક તાલુકા પંચાયતની સીટને ન્યાય આપવામાં આવ્યું છે। એ રીતનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હું ફરી આજની આ સામાન્ય સભામાં જે અમારા સભ્યો હાજર હતા એમનો જે પણ વિકાસ કાર્યોની યાદી આવી હતી એ વિકાસ કામોની યાદી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે તાલુકા પંચાયતની ટીમે પરિપૂર્ણ કરી છે અને આયોજનમાં લીધેલું છે। પહેલાં તો હું તમને જણાવી દઉં કે આ જે સભા હતી ખાસ સભા હતી, જેમાં 16મા નાણાં પંચના જે આયોજન છે એના બાબતની ચર્ચા હતી। અમે એમાં ભાગ લીધો અને અમારી જે વિપક્ષ તરીકેની માંગણી તો અમે જાહેર સભામાં તમે પણ ત્યાં હાજર હતા એ તમારે માધ્યમથી મેં આવું કીધું હતું કે જો તમારે અમારો વિપક્ષનો સહયોગ તમારે તાલુકા પંચાયત વ્યવસ્થિત ચલાવવી હોય તો તમારે સહયોગ લેવો પડે અને જો તમે જે રીતે સહયોગ આપશો એ રીતે અમે સહયોગ આપવા તૈયાર છીએ। આપ તમારો જે ઉદ્દેશ પ્રજાલક્ષી કામો કરવાનું છે તો અમને પ્રજા અહીંયા મૂક્યા છે કે જે ચૂંટીને મૂક્યા છે જે પ્રજાના જે કામો થવા જોઈએ એ અમારી વિપક્ષની ભૂમિકા છે। આ વર્ષે અમારું જે માંગણી છે એ શિક્ષણ ઉપર છે। અત્યારે અછતની જે પ્રક્રિયા ચાલે છે એ બાબતની પણ બધી રજૂઆતો છે। એટલે અમે ટીડીઓ સાહેબને કીધું છે કે ભાઈ જે વિપક્ષની જે માંગણી છે એ વિપક્ષની માંગણી પણ તમારે ગ્રાહ્ય રાખવી પડે। બાકી જો સત્તાંતર કારણ કે આ બધું ચાલતું બંધારણના ધોરણે ભારતીય બંધારણ જે છે લોકશાહીના જે મૂળ ઉદ્દેશો છે વિપક્ષને તો સાથે લેવું પડે અને જો તમારે વિપક્ષને રહ્યો તો એનામાં ઉગ્ર રજૂઆતો થશે અને આમાં જે છે એ અમે લડી લેવાના મૂડમાં છીએ। પણ અમને એવું હૈયાધારણા આપવામાં આવી કે જે એક જે સભ્ય છે એ બધાને સરખી રીતે એનો ન્યાય મળશે એવી ટીડીઓશ્રી તેમજ પ્રમુખશ્રીએ અમને ખાતરી મળતા અમે અત્યારે વાત મૂકી છે એ લોકો પર।